સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાની આવકથી ઉભરાયું છે. યાર્ડમાં ઘઉં અને ચણાની સિઝનની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ છે. ઘઉંની 1,25,000 તથા ચણાની 70 થી 80,000 કટ્ટાની આવક નોંધાઈ છે. યાર્ડ બહાર 1,600 થી વધુ વાહનોની નોંધણી કરવામાં આવી છે. હરાજીમાં ઘઉંના 20 કિલોના ભાવ ₹470 થી 650 સુધીનો ભાવ બોલાયો હતો, જ્યારે દેશી ચણાના 20 કિલોના ભાવ ₹900 થી 1,050 સુધીનો બોલાયો હતો. માર્ચ એન્ડિંગમાં તારીખ 26 થી 31 યાર્ડ બંધ રહેશે, ત્યારે યાર્ડમાં સત્તાધીશોએ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક સદંતર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એશિયાનું અગ્રીમ ગણાતું યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ હરેક જણસીની માફક અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉં અને ચણાથી ધમધમી રહ્યું છે. આજે આવક ચાલુ કરતા ઘઉંની આવક 1 લાખ થી 1.25 લાખ જેવા કટ્ટા ઘઉંની આવક થઈ છે. સાથોસાથ ચણા પણ, એમાં સફેદ ચણા, દેશી ચણા બંને મેળવી 70 થી 85,000 ગુણી ચણા પણ આવેલ છે. એટલે આખું માર્કેટિંગ યાર્ડ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે. આવક ચાલુ છે, સાથોસાથ વેચાણ પણ ચાલુ છે. એટલે આગામી દિવસોમાં બધાનો સેલ થઈ જવાનો છે. પરંતુ